ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા નિર્મિત યોગ પરિચયના અભ્યાસક્રમનો આજનો વિષય છે શરીર વિજ્ઞાન. પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરું છું. પરમ સદ્ધેમાં ભારતી અને સૌ વિદ્યાર્થીઓ મિત્રો. શરીર વિજ્ઞાનને જાણવા માટે સૌથી પ્રથમ શરીર એટલે શું એ જાણીશું. તો આપણે જોઈએ શરીરનો પરિચય. આ આકૃતિમાં તમે જોઈ શકો છો એક મસ્ક્યુલર સ્નાયુયુક્ત શરીર બતાવવામાં આવ્યું છે. બાજુમાં એક જાણે એક્સરે કર્યો હોય ને રક્તવાહિના જાળાવાળું શરીર પણ બતાવવામાં આવ્યું છે. મિત્રો, હાઈસ્કૂલ લેવલે પણ આપે શરીરના અને જુદા જુદા અવયવનું જ્ઞાન મેળવ્યું હશે, પરંતુ યોગ વિદ્યાના વિદ્યાર્થી તરીકે આપણે એ જોવાનું છે કે શરીર વિજ્ઞાનમાં શરીરનું કયા કયા અવયવ, કયા કયા તંત્રો અને યોગશાસ્ત્ર સાથેનો સમન્વય. તો શરીરની યોગશાસ્ત્રની દૃષ્ટિએ જ્યારે વિચારીએ ત્યારે 3 પ્રકારના શરીર છે. એક સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. આધુનિક વિજ્ઞાન પણ સ્થૂળ શરીરને અનુભવે છે, જાણે છે અને એના આધાર ઉપર ચિકિત્સા શાસ્ત્રમાં સંશોધન અને ચિકિત્સા કર્મ થાય છે. સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર એટલે જે પંચમહાભૂતનું બનેલું છે. આધુનિક વિજ્ઞાન અનેકવિધ તત્વોનું બનેલું કહે છે, પણ દરેક તત્વોનો અંતે એન્ડ પંચમહાભૂતમાં જ આવે છે. જ્યારે સૂક્ષ્મ શરીરની જે વાત કરવામાં આવે છે ત્યારે આધુનિક વિજ્ઞાન સ્થૂળ શરીરનો નાનામાં નાનો એકમ જે કોષ છે, એટલે એમાં જે જીવ રાસાયણિક પ્રક્રિયા ચાલે છે એને સૂક્ષ્મ શરીર કહે છે. ત્યાં એક આધ્યાત્મનો ભેદ પડે છે કે યોગશાસ્ત્રમાં જે સૂક્ષ્મ શરીર કહે છે એક વિશેષ વાત છે જે આપણે પોતે અનુભવીએ છીએ કે આપણું સ્થૂળ શરીર સ્વસ્થ હોય, ખૂબ સારું હોય, છતાં મનમાં ઉદ્વેગ હોય ત્યારે આપણે કોઈ સારું કામ કરી શકતા નથી, ઉત્સાહભેર કામ નથી કરી શકતા. તો સ્થૂળ શરીરની સાથે સાથે એક સૂક્ષ્મ શરીર છે જે મનના આધાર ઉપર છે. 72,000 નાડી એમાં આવેલી છે. તેમાં મન છે. મન એ ઉભય ઇન્દ્રિય છે, એટલે માનસિક સ્વાસ્થ્ય પણ એની સાથે જોડાયેલું છે. તો સૂક્ષ્મ શરીર એટલે શું કે જે જોઈ નથી શકાતું. જેમ સ્થૂળ શરીરને કાપીને એનો ડિસેક્શન કરી હાથ, પગ, માથું અલગ અલગ બતાવી શકીએ, એનો ફોટો પાડી શકીએ, પડછાયો પડે, એ રીતે સૂક્ષ્મ શરીરનું કોઈ પણ વસ્તુ આપણે જોઈ નથી શકતા, પરંતુ અનુભવી શકીએ છીએ. કોઈક એક સુંદર રમણીય જગ્યાએ જઈએ અને આપણું મન આહ્લાદક થાય, આપણામાં ઉત્સાહ વધે, આનંદ આવે, એ આપણા સૂક્ષ્મ શરીરની અનુભૂતિ છે. તો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંને એકસાથે જોડાયેલા છે અને બંનેનો મનોવ્યાપાર એટલો જ જોડેલો છે કે એકબીજા પર ખૂબ અસર કરતા છે. તો માત્ર જીવ રાસાયણિક પ્રક્રિયા જે સૂક્ષ્મ શરીરની અંદર એટલે કોષ સ્તર થાય છે એ આધુનિક વ્યાખ્યા થોડીક મર્યાદિત છે. એનાથી આગળ વધીને યોગશાસ્ત્ર સૂક્ષ્મ શરીરને કહે છે. સૂક્ષ્મ શરીરની અંદર લાગણીઓ, મનના વિચારો, આ બધી વસ્તુ જોડાઈ જાય છે. અને જે ત્રીજું કારણ શરીર, ભારતીય પરંપરા મુજબના જ્ઞાનના દરેક ક્ષેત્રની અંદર આપણે એવું માનીએ છીએ કે મનુષ્યનો પુનર્જન્મ થાય છે. આત્મા શરીરનો જે શરીર છોડીને ફરી બીજો દેહમાં પ્રવેશ કરે છે. તો આ જે કર્માશય છે એ તમે આ ભાવમાં જે ક્રિયાઓ કરી હોય, જેમ બેંક બેલેન્સની અંદર જમા ઉધાર હોય એ રીતે તમારા કર્માશયની અંદર જમા ઉધાર હોય છે. આ જે જમા ઉધારના આધાર ઉપર તમને નવું જીવન પ્રાપ્ત થાય છે. તો આગળના જન્મમાં, આગળના ભાવની અંદર જે પ્રકારનું આપનું બેલેન્સ હોય એ પ્રકારનું તમને શરીર અથવા તેવા પ્રકારનું જીવન મળે છે. નહીં તો બધા જ પોતે પૈસાદારને ત્યાં જન્મ લે, બધા જ પોતે શક્તિશાળી માણસ જ બને, પરંતુ એવું નથી કે તમારી જે કર્માશયના આધાર ઉપર જેમ કોમ્પ્યુટરની અંદર એક પ્રોગ્રામ ફિટ કરવામાં આવ્યો હોય છે એ પ્રમાણે તમારા કર્માશયનું બેંક બેલેન્સના આધાર ઉપર તમારો જન્મ થાય છે અને એ પ્રકારની તમારી જીવનચર્યા છે. પરંતુ જીવનચર્યા દરમિયાન જે ભાગવદ્ ગીતામાં બતાવેલા કર્મ, ભક્તિ અને યોગ માર્ગથી તમે નવો જન્મ ખૂબ સારો થાય એનો પ્રયત્ન કરી શકો. આમ આ જે 3 શરીર છે એમાં આપણે શરીર વિજ્ઞાનના શાસ્ત્રની અંદર માત્ર સ્થૂળ શરીરનો અભ્યાસ કરવાના છે.
મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, શરીરની આવશ્યકતા શું? આપણે સમજીએ છીએ કે કોઈપણ જગ્યાએ કોઈનો બાયોડેટા લખ્યો હોય, કોઈ સ્વર્ગવાસ થયેલા વ્યક્તિને બાયોડેટામાં લખીએ છીએ કે જન્મ તારીખ 1 જુલાઈ 1941, સ્વર્ગવાસ 11 ઓગસ્ટ 2011. જે વચ્ચેનો જે કાળખંડ છે એ જીવનચર્યા છે. અને આ જીવનચર્યા એટલે શું? કે એ વ્યક્તિનો આત્મા શરીરને ધારણ કરીને રહ્યો. યોગ એટલે શું? આત્માનું પરમાત્મા સાથે મિલન. પરમાત્માના એક અંશ તરીકે આત્મા જ્યાં ત્યાંથી છૂટો પડીને શરીરને ધારણ કરે છે ત્યારે જીવનચર્યા શરૂ થાય છે. એટલે મનુષ્ય જીવનની અંદર આત્મા શરીરમાં નિવાસ સ્થાન કરે એ જ તમારો જીવનચર્યાનો સમય છે. દુનિયામાં તમારું શરીરની અંદર આત્માની ઉપસ્થિતિ એ ચેતના દર્શાવે છે. આત્માની ગેરહાજરી એટલે સ્થૂળ શરીર થઈ જાય છે, જેનું કોઈ બીજું મૂલ્ય નથી. એ માત્ર પંચમહાભૂતનું બનેલું છે. અંતે પંચમહાભૂતમાં ભળી જાય છે. શરીરની જીવંત ચેતના એ આત્માની હાજરી સૂચવે છે. માટે આત્માએ કંઈ પણ કરવું હશે તો એને શરીરનું ધારણ કરવું જરૂરી છે. તો આ આપણે સમજીએ છીએ. અને શરીરની ધારણ દરમિયાન મનુષ્ય જીવનચર્યા જે કરે છે તે માટે એનું શરીર સ્વસ્થ હોય તો વધારે સારી રીતે જીવન જીવી શકે છે. અને તેની સાથે એનું જ્ઞાન અને આધ્યાત્મિક જીવન જોડાય તો વધારે સારી રીતે યોગ માર્ગમાં આગળ વધી શકે છે. તો શરીર માત્ર સ્થૂળ શરીરને ન સમજતા સંપૂર્ણ શરીરની આવશ્યકતા મનુષ્ય જીવનમાં જરૂરી છે. હવે શરીરનું મહત્ત્વ સમજીશું. મહર્ષિ પતંજલિએ બતાવેલો જે યોગ માર્ગ છે એ માત્ર સૈદ્ધાંતિક વાતો નથી, કોઈક પ્રાયોગિક અભ્યાસક્રમ નથી, મનોશારીરિક અભ્યાસ છે. મહર્ષિ પતંજલિ બતાવેલા આસન માત્ર શારીરિક ક્રિયા નથી, એમાં મન જોડીને આસન કરવાના કયા છે. ધ્યાન કરો, પ્રાણાયામ કરો, ત્યારે પણ તમારે મન જોડીને કામ કરવાનું છે. અર્થાત મનોશારીરિક અભ્યાસક્રમ છે. મનોશારીરિક અભ્યાસક્રમ માટે શરીરની આવશ્યકતા છે. તો મહર્ષિ પતંજલિએ પણ સ્થૂળ શરીરની જરૂરિયાત દર્શાવેલી છે. મનુષ્યનો જન્મ થયો પછી તેનો જે હેતુ મુખ્ય છે, એનો જીવનચર્યા દરમિયાન એને જે 4 પુરુષાર્થને પામવાના છે અથવા સફળતાપૂર્વક પરિપાળ કરવાના છે, તો એ જે 4 પુરુષાર્થ છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ. તમે જુઓ, શરીર ખલું માધ્યમ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારેયનું માધ્યમ છે. તમારે નદી પાર કરવી હશે, એક કિનારેથી બીજા કિનારે જવું હશે તો નાવ જોઈશે. નાવમાં બેઠા પછી તમે નદી પાર કરી શકો. તો આ જે ભવવ્યાધિ છે એ તમારું શરીરની અંદર, તમે જ્યારે શરીર સારું હશે તો તમે સારી રીતે અર્થોપાર્જન કરશો. એક માંદો માણસ કમાણી કરે અને એક ઓછો સ્વસ્થ માણસ કમાણી કરે એમાં ઘણો ફેર છે. પોતાની કામનાની પૂર્તિ, કોઈ માણસને હાથ પગ શક્તિશાળી નથી અને એને એવરેસ્ટ ચડવું છે તો શક્ય નહીં બને. તો કામના, અર્થ અને મોક્ષ, એક નદીની કિનારેથી બીજે જો મોક્ષ, શરીર છોડ્યા સુધી પણ જ્યાં મોક્ષ પામ્યા પહેલાં પણ આત્માને શરીરની આવશ્યકતા છે. તેથી જ શાસ્ત્રોએ કીધું છે કે મનુષ્ય જન્મ ભલે સનભંગુર છે પણ અતિ દુર્લભ છે. અને આ અતિ દુર્લભ જે મનુષ્ય જન્મ છે એમાં તમારું સ્વસ્થ શરીર વધારે અતિ દુર્લભ છે. અને સ્વસ્થ શરીર હશે તો જ તમે યોગ માર્ગ ઉપર ખૂબ આગળ વધી શકશો. તો માટે યોગાભ્યાસ માટે સ્વસ્થ શરીરની જ્યાં આવશ્યકતા છે. વર્તમાન સમયની અંદર મનુષ્ય હારી થાકીને રોગનો ભોગ બને અથવા સારી રીતે ક્ષીણ પામે ત્યારે યોગનો સહારો લે છે. તો એ માત્ર જે સહારો લે છે એ યોગના લક્ષણો મિટાડવા માટે કરે છે. તેનો મૂળભૂત જે ઉદ્દેશ્ય છે આધ્યાત્મિક અને એની ચેતનાનું ઉર્ધ્વગમન એ ધ્યાનમાં નથી રહેતું. એટલે માટે ખૂબ આવશ્યક છે શરીર વિજ્ઞાન, શરીરની ચેતના અને શરીરની સ્વસ્થ હોવું. હવે આપણે સમજીશું કે શરીર જન્મથી જે શરૂ થાય છે ત્યારે શરીર કેટલું નાનું હોય છે. એક બાળક માના ખોળામાં આવી જાય, 1.5 ફૂટનું બાળક, 2.5થી 3-4 કિલો વજનનું બાળકથી જીવન શરૂ થાય છે અને અંતે 70, 80, 100 વર્ષ. આ ફિગરમાં પણ જોઈ શકો છો. કિશોરાવસ્થાનો બાળક છે, રમે છે, યુવાન થઈને ટટ્ટાર ઊભો છે, પ્રૌઢાવસ્થામાં બિઝનેસ કરવા જાય છે, ધીરે ધીરે નિવૃત્ત થાય છે અને ત્યાર પછી અત્યંત ક્ષીણ થઈ ગયા પછી નોર્મલ કન્ડિશનમાં તે દેહને ત્યાગ કરે છે વૃદ્ધાવસ્થામાં. તો આ શરીરમાં આવું શું ઘટમાળ બને છે કે એક જ શરીરની અંદર જુદા જુદા ફેરફાર થાય છે. તો આપણે સમજીશું
કે અગણિત કોષોનું બનેલું આ શરીર છે. કોષોનો એટલે એક મૂળભૂત એકમ છે. આ તમારું જે પુખ્ત વયનું શરીર છે, જેની ઊંચાઈ 5.5 થી 6.5 ફૂટ હોય, 60 થી 100 કિલો વજન હોય, પરંતુ એની અંદરનો એકમ કોષ છે. એ અગણિત કોષોનું જ્યારે બને છે અને એને કારણે નાનપણથી યુવા અવસ્થા સુધી તમારા શરીરની વૃદ્ધિ થાય છે અને કોષો કાર્ય કરે છે, શરીરને શક્તિ આપે છે. અને એક સમય એવો આવે છે પ્રૌઢાવસ્થામાં કે જેટલા કોષોનું ઉત્પાદન થાય એના કરતાં કોષો વધારે નાશ પામે છે. એટલે જ આપણી જે શાસ્ત્રોક્ત વ્યાખ્યા એકદમ પરફેક્ટ છે, એકદમ જ્ઞાન આપે. આપણે ઉંમરની ને યુવાવસ્થાની વૃદ્ધાવસ્થાની કેવી રીતે વર્ણન કરીશું? તો સમજીએ. શીર્યતિ ઇતિ શરીરમ, જીર્યતિ ઇતિ શરીરમ. શાસ્ત્રો જે પ્રતિપલ શીર્યતિ જીર્યતિ ઇતિ શરીરમ, અર્થાત જે દરેક સેકન્ડે ક્ષીણ પામે છે. તો તમે એમ કહેશો મારું શરીર તો વધે છે, 5 વર્ષનું બાળક 10 વર્ષનો થાય તો મોટો થાય, પરંતુ કેટલાક કોષો નાશ પામતા જાય છે અને એના કરતાં વધારાના કોષ વધે છે, માટે એની હાઇટ અને વજન વધે છે. જીર્યતિ અને જીર્ણ થાય છે. જે ક્ષીણ થાય છે, જીર્ણ થાય છે એ શરીર છે. એ 2 વર્ષની ઉંમરે આ વ્યાખ્યા સાચી છે, 12 વર્ષની ઉંમરે સાચી છે, 42 વર્ષની ઉંમરે સાચી છે અને 102 વર્ષની ઉંમરે સાચી છે. ત્યારે શું થાય છે કે જે કોષો ક્ષીણ અને જીર્ણ થાય છે એટલા નવા નથી વધતા, તેને કારણે એની શારીરિક અવસ્થા નબળી પડતી જાય છે, વૃદ્ધત્વ થાય છે, ધીરે ધીરે એની કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયોની શક્તિ નષ્ટ થઈ જાય છે. તો મૂળભૂત એકમ જે કોષ છે એને આપણે આમાં સમજવું પડશે. જો કોષ એ શું છે તો તમે આખું વિષયનો જ્ઞાન થશે. શરીરની આ જે જુદી જુદી અવસ્થા છે એમાં જે મુખ્ય અવસ્થા બાલ્યકાળ, કિશોર અવસ્થા જે આપણે અભ્યાસક્રમ દરમિયાનની છે, ત્યારબાદ યુવા અવસ્થા જ્યારે એને પોતાનું આજીવિકાનું કામ કરવાનું હોય છે. તમે આયુર્વેદની દ્રષ્ટિએ તો બાલ્યકાળ એ કફ અવસ્થા છે, યુવા અવસ્થા એ પિત્તનો કાળ છે, પ્રૌઢા અને વૃદ્ધાવસ્થા એ વાયુનો સમય છે. તો એ પ્રમાણે તમે જ્યારે વિચાર કરશો તો એ પ્રકારના રોગ પણ થતા હોય છે. તો આ જે કોષો છે એ કોષોનું નિર્માણ, વૃદ્ધિ અને નાશ એ પ્રક્રિયાના આધાર ઉપર શરીરની જુદી જુદી અવસ્થાઓ આવે છે અને એ અવસ્થાઓને સમજીશું. દરેક અવસ્થામાં શરીરના મુખ્ય અવયવો, અંગો બધાની ઉપસ્થિતિ હોવા છતાં પણ એક સમયે શરીર વૃદ્ધિ પામે છે, એક સમયે શરીર વૃદ્ધાવસ્થા પામે છે. આપણે હમણાં જોયું કે મૂળભૂત એકમ જે કોષ છે એ કોષ ખૂબ ક્ષીણ, એકદમ જીર્ણ છે. એને આપણે જોવા માટે માઇક્રોસ્કોપની આવશ્યકતા છે. પરંતુ એ કોષની જે અંદર ચાલતી બધી જ પ્રક્રિયા છે એવા અગણિત કોષોથી આ શરીર બનેલું છે. પરંતુ એક સમાન કોષો, એક સમાન કાર્ય માટે ભેગા થયેલા કોષોનો એક સમૂહ છે, એક ટીસ્યુ બનાવે છે. એને પેશી કહીએ છીએ. એક ખજૂર હોય પણ 10-15 ખજૂરનું એક ઝુમખું હોય, એને પેશી કહેવાય. કોષ એક છે તો એનાથી એક અલગ ખજૂર જુદી પણ પાડી શકે, પણ ભેગો થાય તો આ ખજૂરનો સમૂહ. તો એ જે સમૂહ છે એને આપણે પેશી કહીએ. આપણે જોઈ લઈએ પેશીના 4 પ્રકાર છે, પરંતુ મુખ્ય જે મસ્ક્યુલર પેશી એટલે મસ્ક્યુલર ટિશ્યુ, એને ઇંગ્લિશમાં ટિશ્યુ પણ કહે છે. તો જે મસ્ક્યુલર ટિશ્યુ છે એ સૌથી મહત્ત્વનું શરીરનો બાહ્ય દેખાવ કરે છે, શરીરને ટકાવે છે, બાહ્ય દેખાવ આપે છે અને એના આધાર ઉપર મહત્ત્વની વસ્તુ છે. તો એ જે સ્નાયુ મસ્ક્યુલર જે ટિશ્યુ છે એ રેખિત હોય છે, અરેખિત હોય છે અને હૃદય હોય છે. એના પ્રકાર છે. જ્યારે સ્નાયુતંત્રમાં આપણે વિશેષ સમજીશું, પરંતુ કોષથી શરીર સુધીનો જે માર્ગ છે એ હું સમજાવવાનો આપને પ્રયત્ન કરું છું. એક કોષ અને એક કોષનો સમૂહ એટલે પેશી. પેશીના અમે અહીંયા તમને કાર્યો પણ જુદી જુદી તબક્કાના અને જુદી જુદી પ્રકારના બતાવ્યા છે. એમાં વિશેષ વાત સ્નાયુતંત્ર વખતે કરીશું. પરંતુ તમે આ ફિગરમાં જોઈ શકો છો કે હાથ પગના એક સમાન રેખિત સ્નાયુઓ છે, કોઈક ગોળાકાર સ્નાયુઓ છે, કોઈક જગ્યાએ હૃદય આકાર. જો બીજી ફિગરમાં તમે જોશો હૃદયનો આકાર એકદમ પંપ જેવો છે, ઉપરથી નળાકાર અને નીચે શંકુ જેવો પાતળો થતો જાય. તો એ આકારને આપનાર પણ જે સ્નાયુ છે એ હૃદયના સ્નાયુઓ છે. અને આ સ્નાયુઓ અને પેશી અને સ્નાયુઓનું બંધારણ ભેગું થઈ અને અવયવ બનાવે છે. હૃદય હોય, મગજ હોય, ફેફસા હોય,
આંતરડા હોય, એ બધા પેશીઓના સમૂહ એક ચોક્કસ પ્રકારની આકૃતિમાં ગોઠવાય ત્યારે અવયવ બને છે. ગમે તે દુનિયાના છેડામાં જાઓ, મનુષ્યનું જો શરીર હશે તો એનો અવયવ જે હશે એની જાતિ, જ્ઞાતિ, ધર્મ, વિચારધારા, સંસ્કૃતિ ભલે અલગ હોય, પરંતુ તેની અવયવમાં જે પેશીનો સમૂહ છે કદાચ નાનું મોટું હોય. કોઈ શક્તિશાળી પ્રદેશનો માણસ હશે તો એનું મસલ્સ મજબૂત હશે, કોઈને ઓછા હશે, પરંતુ એમાંથી જ અવયવ બને છે. તો પેશીઓનો ચોક્કસ પ્રકારનો સમૂહ એક પ્રકારની રચના તે કરે છે, તે અવયવ છે. શરીરના બાહ્ય અવયવ હાથ પગ વગેરે છે. શરીરની અંદરના મુખ્ય અવયવ હૃદય, ફેફસા, કિડની વગેરે. અને એ ચોક્કસ અવયવ જે જોડાઈને જે પેશી જોડાઈને જે અવયવ બને છે એનું એક ચોક્કસ કામ છે. અને એક અવયવ માત્ર સંપૂર્ણ કામ નથી કરતું, એની સાથે સાથે બીજા અવયવો પણ જોડાય છે. ધારો કે હૃદય ધબકે છે અને આખા શરીરમાં રક્ત પહોંચાડે છે અને આખા શરીરમાંથી અશુદ્ધ રક્ત પાછું મેળવે છે. તે જ માટે માત્ર હૃદયની સાથે જોડાયેલી શીરા, ધમની અને રક્ત કેશિકાઓનું એક સમૂહનો એક આખું વ્યવસ્થા તંત્ર છે. આમ એકબીજા સાથે તાલમેલ કરીને જે અવયવ જોડાઈને કાર્ય પૂર્ણ કરે છે, એ કાર્ય થતા હોય એ કાર્યના આધાર ઉપર એ અવયવોના સમૂહને એક તંત્ર એવું નામ આપવામાં આવે છે. તો મનુષ્યનું શરીર કોષ, કોષને એકત્રિત થાય પેશી, પેશીનો સમૂહ અવયવ, અને અવયવોનો સમૂહ એક ચોક્કસનું કામ કરે તો એ તંત્ર બનાવે છે. તો શરીર વિજ્ઞાનની અંદર, આપણા અભ્યાસની અંદર શરીરની ચાલતી બધી જ પ્રક્રિયાઓ માટેના જુદા જુદા જે તંત્ર છે એનો અભ્યાસ કરવાનો છે, એનો રચનાગત અભ્યાસ કરવાનો છે, ક્રિયાગત અભ્યાસ કરવાનો છે, અને યોગશાસ્ત્ર સાથે એનું જોડાણ અને મહત્ત્વનું સમજીશું. તમને આ એક ફિગર પણ જોઈ છે, તમને સમજમાં એકદમ સહેલાઈથી આવી જઈ શકે કે પાચન તંત્રની આ ફિગર છે. મુખ ગુહાથી લાગીને બધા જ અવયવો છે, યકૃત, જઠર, આંતરડું, નાનું આંતરડું, મોટું આંતરડું. તો આ એક પાચન તંત્ર છે જે મુખ ગુહાથી ગુદદ્વાર સુધીનો માર્ગની અંદર આપણા ખોરાકનું પાચન કરે છે. તો પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્ર, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તંત્ર. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ માટે પણ મારે તમને એક વાક્ય કહેવું પડશે. સૂક્ષ્મ શરીરની સૌથી મોટી અસર જો કોઈ હોય તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ તંત્ર ઉપર છે. આપણે ઘણીવાર પ્રશ્ન પૂછે કે તમારા શરીરનું નિયંત્રણ કોણ કરે? તો કે બ્રેન, મગજ નિર્ણય કરે. મગજનું નિયંત્રણ કોણ કરે? તો હાઇપોથેલેમસ કરે. હાઇપોથેલેમસનું નિયંત્રણ કોણ કરે? તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કરે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું કોણ નિયંત્રણ કરે? તો તમારી વાત ત્યાં અટકી જશે. કારણ કે જુદા જુદા મનુષ્ય સૂક્ષ્મ શરીરના આધાર ઉપર જુદી જુદી જે વ્યક્તિત્વ અથવા પોતે વર્તણૂક કરે છે એ સુધારવાનો જે પ્રયત્ન આખું વિશ્વ કરે છે, ત્યારે ભારતીય મનીષીઓએ અથવા ઋષિઓએ જે આપણને જ્ઞાન આપ્યું છે કે સમગ્ર મનુષ્યને જો સુધારવો હશે તો એના અંતઃસ્ત્રાવી તંત્ર અથવા લાગણીનો વિભાગ જે છે એને અસર કરવી પડશે. એટલે કે મન ઉપર અસર કરવી છે. તો મનને તો પકડી શકાય. તો મનને અસર કરનારા પરિબળોમાં અંતઃસ્રાવી ગ્રંથિ અને પ્રાણાયામ છે, પ્રાણવાયુનું આવાગમન છે. જેટલો પ્રાણાયામ તમે સારી રીતે લેશો અથવા શ્વસન ક્રિયા ઉત્તમ પ્રકારે કરશો, એટલું જ તમારું સૂક્ષ્મ શરીર ઉપર અસર કરતી જે તંત્રો છે, અંતઃસ્રાવી તંત્ર, ચેતાતંત્ર અને સ્નાયુતંત્ર, એને સીધો અસર થશે. એટલા માટે સૂક્ષ્મ શરીરને અસર કરતું એક તંત્ર હતું, એટલે વિશેષ વાત કરી. ત્યારબાદ જે ખોરાક લો, જે ઉત્સર્જન તંત્ર છે, ઉત્સર્જનનું કામ કરે છે, કચરો બહાર કાઢવાનું કામ કરે છે. સ્નાયુતંત્ર આપણે જોઈ લીધું, કંકાલ તંત્ર. મનુષ્યની આ જે બે વાતો છે, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય, એ યોગશાસ્ત્રના આધાર ઉપર મેં શરીર સાથે જોડેલી છે. કર્મેન્દ્રિયો પોતાનું કર્મ કરે છે, જ્ઞાનેન્દ્રિયથી બોધ થઈ, અને એ બંને વચ્ચે જે ટાઈઅપ કરે છે, જોડાણ કરે છે, એ સ્થૂળ રીતે વાત કરીએ તો મગજ છે અને સૂક્ષ્મ રીતે વાત કરીએ તો મન છે. તો એ મનને જે સમજવાની પ્રક્રિયા છે એ સૌથી વધારે ગહનતાથી જો આપવામાં આવી હોય તો યોગશાસ્ત્રમાં છે. તો આજનું શરીર એટલે શું, શરીર વિજ્ઞાન માટે શરીરનું મહત્ત્વ શું, એ બધી વાત આપણે સમજ્યા. હવે આપણે
શરીરના મૂળભૂત એકમ કોષથી શરૂ કરીને બધા જ તંત્રોનો વારાફરતી અભ્યાસ કરીશું. મારી આ વાત પૂર્ણ કરું છું. ફરી એકવાર આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને વંદન કરી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી.